હજી એક દિવસ અગાઉ જ પોલીસે પ્રદૂષણ માફિયા ઉપર કાયદેસરની કાર્યવાહી કરી, તેમ છતાં અંસાર માર્કેટ વિસ્તારમાં હમ નહીં સુધરેંગે કે પછી કોની રહેમ નજર. કહેવાય છે કે અંકલેશ્વરના અંસાર માર્કેટ વિસ્તારમાં રાત્રિના 8 વાગ્યા બાદ જ બધા ખેલ શરૂ થાય છે. અંસાર માર્કેટ વિસ્તારમાં રાત્રિના સમયે કચરો સળગાવવામાં આવે છે. હવે આ કચરો કયા પ્રકારનો સળગાવતા હશે તે તો આ મામલે તપાસ બાદ જ ભાંડો ફૂટી શકે તેમ છે. અંકલેશ્વરમાં વાયુ પ્રદૂષણની માત્રામાં ખૂબ જ મોટો ઉઠાળો હર હંમેશ જોવા મળતો હોય છે, જ્યાં AIQમાં વાયુ પ્રદૂષણની માત્રા જોખમી સ્વરૂપમાં જોવા મળતી હોય છે. ગતરોજ રૂરલ પોલીસ દ્વારા આવા બેફામ બનેલ ભંગારિયા ઉપર કાયદાનો કોરડો ઝીકવામાં આવ્યો, પરંતુ આ પ્રદૂષણ માફિયાઓ હજી પણ સુધરવા તૈયાર નથી. આપ વિડીયોમાં જોઈ શકો છો કે હજી પણ આવા તત્વો બેફામ બની પોલીસ તેમજ GPCB જેવા તંત્રને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે. આ પ્રકારે બેફામ અને બિંદાસ બનેલ વાયુ પ્રદૂષણ માફિયાઓ સામે આખરે અંકલેશ્વરનું GPCB તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તે બાબતો ઉપર પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક જાગૃત નાગરિક ચાતક નજરે રાહ જોઈને બેઠા છે. આ અહેવાલ પ્રકાશિત થયા બાદ શું પોલીસ આ ભંગારિયા ઉપર કાર્યવાહી કરશે ખરી? બીજી તરફ GPCBના બાહોશ અધિકારીઓ આખરે આ પ્રકારના તત્વો સામે ક્યારે કાર્યવાહી કરશે અથવા કાર્યવાહી કરતા કેમ ખચકાઈ રહ્યા છે, જેવા અનેક સવાલો અહીં ઊભા થયા છે.